સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે. એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરથી માર્કેટમાં ગયા હતા. જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા. આ દરમિયાન આવી જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો. એટલે એમને થોડુંક શંકા ગઈ. અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી. પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ફાટિક કરીને છે એના ઉપર શંકા ગઈ. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે. આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો. એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો. બિલાલ શું કામ? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એ એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ. અન્ય જગ્યાએ પણ પૂછતાછ આ બાબતે કરી છે. બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જ હોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો સુરતમાં કઈ જગ્યાએ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી માહિતી આપી.